નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 11 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આજે ખાસ વિડીયો ઇમ્પોર્ટન્ટ થવાનો છે કારણ કે ભારતના 15મા નંબરના ઉપરાષ્ટ્રપતિ મળ્યા છે. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. તો ચલીએ આજના ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 સપ્ટેમ્બરે આ દિવસ આપણે મનાવીએ છીએ દર વર્ષે. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 10 સપ્ટેમ્બરે ઉજવીએ. આત્મહત્યા અટકાવવા માટે જાગૃતિ લાવવા, કરુણાને પ્રોત્સાહન આપવા અને સામૂહિક પગલાંને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે આ દિવસ. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 2003થી ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન એક્ટ હતો ને એના દ્વારા મનાવવામાં આવે, એની ઘોષણા દ્વારા. તો યાદ રાખવો. અને વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની થીમ જે 2024થી 24 સુધી એક જ છે, ત્રિમાસિક થીમ છે આત્મહત્યા પર વાર્તા બદલવી. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ દિવસ યાદ રાખવો. હવે સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ. 1થી 7 સપ્ટેમ્બર આપણે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવ્યો. 2 સપ્ટેમ્બર વિશ્વ નારિયેળ દિવસ. 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ. 8 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. એ સાથે જ એક વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ હતો, તો એ પણ યાદ રાખવો આની સાથે જ. ત્યારબાદ ભારતને કેટલામા નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? સીપી રાધાકૃષ્ણ બન્યા. તો આ 15મા નંબરના છે કારણ કે 14મા નંબરના જયદીપ ધનખડ હતા, એને શ્વાસના કારણે રાજીનામું આપ્યું હતું. તો એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણ મંગળવારે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમણે 452 મત મળ્યા હતા, જ્યારે તેમના વિપક્ષના ઉમેદવારને 2 સુદર્શન રેડ્ડી જેને 300 મત મળ્યા હતા. તે તમિલનાડુના તિરુપુંથના રહેવાસી છે, આ સીપી રાધાકૃષ્ણ છે ને એ, અને તે જયદીપ ધનખડનું સ્થાન લેવાના છે, જેમણે 21 જુલાઈના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું શ્વાસના કારણે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે ઉપરાષ્ટ્રપતિના બધા જ આર્ટિકલ સહિત જોઈ લઈએ. ઉપરાષ્ટ્રપતિની વાત આવે તો એ પદ આપણે અમેરિકામાંથી લીધેલું છે 1952ના રોજ. 63થી 73 આર્ટિકલમાં ઉલ્લેખ કરેલો છે. આર્ટિકલ 63ની વાત કરે તો પદની જોગવાઈ છે, અને એના કાર્યની વાત કરીએ ને તો આર્ટિકલ 160 અને 65 છે. એમાં 160 એ હોદ્દાની રૂએ સભાપતિ બની જાય છે, કેના રાજ્યસભાના સભાપતિ બની જાય, એનો પગાર 4 લાખ એ ઉપરાષ્ટ્રપતિનો પગાર હોય છે. આર્ટિકલ 65ની વાત કરીએ તો કાર્યકારી રાષ્ટ્રપતિ બને પણ માત્ર 6 મહિના માટે જ બને. ગેરહાજરી, મૃત્યુ, રાજીનામું વગેરે રાષ્ટ્રપતિનું થાય ને ત્યારે બને, ત્યારે એને પગાર ભથ્થા રાષ્ટ્રપતિના મળે. તો આ પોઈન્ટ પર નોંધવો. તો આર્ટિકલ 66માં ચૂંટણી યોગ્યતા, શરતો અને વગેરે આપેલું છે, જે સંસદના બંને ગૃહમાં પરોક્ષ રીતે ચૂંટાયેલા હોવા જોઈએ. વિવાદની વાત આવે તો આર્ટિકલ 71 મુજબ સુપ્રીમ કોર્ટમાં જાય છે. 20 સમર્થક જોઈએ અને 20 પ્રસ્તાવક જોઈએ. 50,000 ડિપોઝિટ કરવાની હોય આરબીઆઈમાં, અને 1/6 અમાઉન્ટ મત ન મળે તો એ જપ્ત થઈ જાય. લાયકાતની વાત કરીએ તો રાજ્યસભાના સભાપતિ બને તેવી યોગ્યતા હોવી જોઈએ. 35 વર્ષના અને વગેરે ભારતના નાગરિકને એ બધી તો હોય જ છે આખા ગામમાં. આર્ટિકલ 67ની વાત કરીએ, એમનો કાર્યકાળ આપેલો છે, 5 વર્ષનો હોય છે. રાજીનામું ઉપરાષ્ટ્રપતિ પદનું આપે છે, સભાપતિ પદનું ન આપે, કારણ કે હોદ્દાની રૂએ બને છે એટલા માટે. આર્ટિકલ 68ની વાત કરીએ તો આકસ્મિક રીતે પદ ખાલી થાય ત્યારે ઉપરાષ્ટ્રપતિ કોણ બને એની વાત કરેલી છે. તો આકસ્મિક રીતે રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બને એની વાત કરેલી છે. દૂર, રાજીનામું, કાર્યકાળ, મૃત્યુ વગેરે કારણોથી આ પદ ખાલી થાય એ માટેનું છે. અને શપથની વાત કરીએ તો આર્ટિકલ 69માં ઉલ્લેખ છે, રાષ્ટ્રપતિ શપથ લેવડાવે. આર્ટિકલ 70ની વાત કરીએ તો આકસ્મિક સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિનો કાર્યકાળ કરશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. દૂર કરવાની પ્રક્રિયા તો કે આપણે શું કહેવાય, મંજૂર થાય એ પહેલાં 14 દિવસ પહેલાં નોટિસ આપી દેવાની. રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પસાર થવું જોઈએ. અસરકારક બહુમતી એટલે વર્તમાન જે સંખ્યા હોય ને રાજ્યસભાની એ સંખ્યાના 50%. તો ખાસ આ અસરકારક બહુમતી યાદ રાખવી. અને પછી લોકસભામાં સાદી બહુમતીથી પસાર થાય અને આ કાયદો પસાર થઈ જાય તો ઉપરાષ્ટ્રપતિ ઘેર ભેગા થઈ જાય. ત્યારબાદ એની થોડાક સત્તાની વાત કરીએ તો સભાપતિ તો એ બને જ, નિર્ણાયક મત, કાસ્ટિંગ વોટ વગેરે આપી શકે. નોંધ, દૂર કરવાની સ્થિતિ હોય ને ત્યારે નો આપી શકે. અને ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળે છે, ત્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ શું કરે એ બંધારણ મૌન છે, ત્યાં બંધારણ કંઈ જવાબ નથી આપતો. 2 વખત વાઇસ પ્રેસિડેન્ટ બનનાર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, અને પહેલા નંબરના એ જ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, સૌથી લાંબા સમય માટે એ જ હતા. અને 2 વખતમાં 2 નામ યાદ રાખવા, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ અને હામિદ અંસારી. તો
તો આ ખાસ એટલું રાષ્ટ્રપતિ માટે હતું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે કેન્સરની રસી એન્ટીરોમિક્સની શોધ કરી છે? તો રશિયાએ શોધી છે. પુતિનને તમે જોઈ શકો છો. તો રશિયાએ કેન્સરની રસી શોધી. રસીનું નામ mRNA આધારિત છે અને રસી એન્ટોરમેક્સ ક્લિનિક ટ્રાયલ્સમાં 100% અસરકારક સલામતી દર્શાવે. એટલે કે આનું ટ્રાયલ હતું એ સંપૂર્ણ થઈ ગયું અને 100% રિઝલ્ટ આપે છે એમ કહેવાનું છે. વિશ્વભરમાં હજારો લોકોના જીવનને સુધારવા અને બચાવવાનો ચમત્કાર થયો. આ આક્રમણિક કેન્સર સામે લડવા અને તેમને રોકાવાનું આશાનું કિરણ છે. આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ નામ યાદ રાખવું. એન્ટીરોમિક્સ છે આ રસીનું નામ. એની થોડીક વાત કરીએ. mRNA આધારિત કેન્સરની રસી છે. આ રસી દર્દીને કેન્સર અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવે. એટલે કે દરેક વ્યક્તિ માટે અલગ અલગ ડોઝ ડિઝાઇન કરવામાં આવશે. એટલે તમારા DNA સાથે મેળવે અને પછી એને ડોઝ અલગ અલગ રીતે બનાવે, એવી રીતના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ કઈ સમિતિની ભલામણથી જે નબળા આદિવાસી PVTGS છે ને એને દરજ્જો અલગથી, એટલે કે એનું વસ્તી ગણતરી અલગથી થાય, અથવા કઈ સમિતિની ભલામણથી? તો કઈ સમિતિની ભલામણથી નબળા આદિવાસી હોય ને એમાં PVTGS નો દરજ્જો મળ્યો હતો? તો આપણને ખ્યાલ હશે, ઢેબર કમિશન આના માટે નિયુક્ત થયું હતું. ક્યારે થયું હતું એ બધી વાત કરવાની જ છે. તો આદિવાસી બાબતોના મંત્રાલયે ભારતમાં રજિસ્ટર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની આગેવાની હેઠળ વસ્તી ગણતરીમાં ખાસ નબળા આદિવાસીઓ છે ને એટલે કે PVTGS એને અલગથી વસ્તી ગણતરી કરવા માટે એક વિનંતી કરી છે. એટલા માટે આપણે લઈને આવ્યા. આ પગલાંનો હેતુ PVTGS પરિવાર, વ્યક્તિ અને અન્ય સામાજિક આર્થિક સમાજ લક્ષણો વિગતવાર ડેટા એકત્રિત કરી શકાય. જ્યારે PVTGSની વ્યાખ્યા અને માપદંડોની વાત કરીએ તો PVTGS એ અનુસૂચિત જાતિના એક પેટા શ્રેણી છે. આપણને ખબર છે સૌથી નબળા આદિવાસીઓ આમાં આવે છે. આ શ્રેણી ઢેબર કમિશનની ભલામણથી 1960-61 આધારે બનાવવામાં આવી હતી, જે આદિવાસીના જૂથોમાં અસમાનતાનો પ્રકાશ લાવી શકે. શરૂઆતમાં 5મી પંચવર્ષીય યોજના દરમિયાન 52 જૂથો PVGC8માં હેઠ્યા હતા. ત્યારબાદ 2006માં 75 સુધી પૂગી ગયું હતું. તો યાદ રાખવું. ઓડિશામાં સૌથી વધારે છે આની સંખ્યા. તો ગુજરાતમાં કેટલી છે? તો ગુજરાતમાં 100 છે. ખાસ યાદ રાખવું, બધીના નામે યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યએ આત્મસન્માન આંદોલનના 100 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે? તો તમિલનાડુએ આમાં આંદોલન થયું હતું, એને પૂર્ણ કર્યા, તો ઉજવણી કરે. તો આ વર્ષના આત્મસન્માન ચળવળ શતાબ્દી જે તમિલનાડુના રાજકીય સંસ્થા દિશા બદલી નાખી હતી. તે સ્થાપના 1925ના તમિલનાડુમાં EV રામાસ્વામી દ્વારા કરવામાં આવી હતી, જેઓ સામાન્ય પેરિયાર તરીકે જાણીતા હતા. આનો ઉદ્દેશ્ય શું હતો? તો કે એક એવો સમાજ બનાવવાનો જે પછાત વર્ગના લોકોને સમાન જે માનવ અધિકાર મળે, જાતિ આધારિત સમાજનો પછાત વર્ગના આત્મસન્માનને પ્રોત્સાહન મળે અને તમિલનાડુના જે સમાજના બ્રાહ્મણવાદ જાતિ વ્યવસ્થા પ્રભાવિત દૂર કરવાનો આનો પ્રયત્ન હતો. તો ખાસ આત્મસન્માન આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો તમિલનાડુ. પોઈન્ટ યાદ રાખવો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ કયા દેશના રાષ્ટ્રપતિ ઇરફાન અલી ચૂંટણીમાં વિજય બન્યા એ માટે અભિનંદન પાઠવ્યા? તો ગુયાનાના નવા રાષ્ટ્રપતિ બન્યા. ઇમ્પોર્ટન્ટ. તો પ્રધાનમંત્રી મોદીએ ગુયાનાના રાષ્ટ્રપતિ ઇરફાન અલીને સામાન્ય અને પ્રાદેશિક ચૂંટણીના શાનદાર વિજય બદલ અભિનંદન પાઠવ્યા અને સોશિયલ મીડિયા દ્વારા આ પોસ્ટ કરવામાં આવી હતી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ગુયાનાની વાત કરીએ, સાઉથ અમેરિકન કન્ટ્રી છે, કેપિટલ જ્યોર્જન ટાઉન છે, ચલણ ગુયાનીન ડોલર છે, પ્રમુખ તો ઇરફાન અલી છે અને PM માર્ક ફિલિપ છે. તો ખાસ યાદ રાખવું. અને ગુયાનાનો સર્વસન્માન આપણા PM લઈ આવ્યા હતા. શું નામ છે? કોમેન્ટ કરી દો એકવાર. ત્યારબાદ કઈ સરકારે જે ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય છે ને એને ટાઈગર રિઝર્વ બનવા માટેની મંજૂરી મળી ચૂકી છે? એટલે રાજ્યએ મંજૂરી આપી દીધી. ક્યાંનું છે? ઓડિશાનું છે. હવે કેન્દ્ર તરફથી મંજૂરી મળવાની બાકી છે, ત્યાંથી મળી જાય. તો ભારતનું 59મું ટાઈગર રિઝર્વ બની રહ્યું છે આ. તો તાજેતરમાં જ ઓડિશા સરકારે બારગઢ જિલ્લાના દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યને વાઘને ફરીથી દાખલ કરી અને બ્રહ્મકાક્ષી યોજના ધરાવે છે. આ પગલું રાજ્યમાં વાઘની ઘટતી વસ્તી પુનઃજીવિત કરવાના હેતુથી લાવવામાં આવ્યું અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળે વાઘ અભયારણ્ય તરીકે રૂપાંતરિત કરવા ટેકનિકને મંજૂરી આપી દીધી. કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી બાકી છે, ત્યાંથી આવી જાય એટલે કમ્પ્લીટ. તો ઓડિશાના બારગઢ જિલ્લાના હીરાકુંડ બંધ નજીક આવેલો છે આ. ખાસ એટલું બધી લોકેશન ઇમ્પોર્ટન્ટ નથી, ઓડિશામાં આવ્યું એ યાદ રાખવું. ટાઈગર રિઝર્વની વાત છે. ભારતમાં હાલ 58 ટાઈગર રિઝર્વો છે. 58 ટાઈગર રિઝર્વો છે.
પેલું ટાઈગર રિઝર્વ જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ બન્યું હતું, જે ઉત્તરાખંડમાં છે 1973ના રોજ. 58મું માધવ ટાઈગર રિઝર્વ બન્યું હતું મધ્યપ્રદેશનું. 57મું ન્યાસ બન્યું હતું રાતાપાની ટાઈગર રિઝર્વ. 56મું ગુરુ ઘાસીદાસ ટાઈગર રિઝર્વ છત્તીસગઢનું હતું. ભારતનો સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશમાં જોવા મળે 785 છે. ભારતમાં વાઘ પ્રોજેક્ટ ટાઈગર છે ને એ 1973માં શરૂ થયો હતો. તો આ ફેક્ટો યાદ રાખવા ઘણીવાર પૂછાઈ ગયા. ત્યારબાદ કાફે નેશનલ કપ 2025માં ભારતે કેટલામું સ્થાન મેળવ્યું છે? તો ભારતે 3જું સ્થાન મેળવ્યું ઓમાન સામે. તો યાદ રાખવું. બ્રોન્ઝ મેડલ લઈ આવ્યા. તો તાજાકિસ્તાન હિસોરમાં હિસર સેન્ટર સ્ટેડિયમ ખાતે રમાયેલ સેન્ટ એશિયન ફૂટબોલ એસોસિએશન દ્વારા એમાં વિનર તો કે ઉઝબેકિસ્તાન રહ્યું, રનરઅપ ઈરાન રહ્યું અને 3જા નંબર ઉપર ભારત છે. તો યાદ રાખવું. કાફા નેશનલ કપ 2025માં ભારતે ઓમાનને પેલ્ટી શૂટ આઉટ હરાવી અને 3જું સ્થાન મેળવ્યું. તો ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો. વધારે તો કંઈ યાદ નથી રાખવાનું. આ એક ઇમેજ છે, આનાથી તમે વધારે યાદ રાખી શકો. અને ભારત જો બ્રોન્ઝ મેડલ સાથે 3જા ક્રમે છે તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 આ એવોર્ડ સમારંભ ક્યાં યોજાયો હતો? તો દુબઈ ખાતે યોજાયો હતો અને એક વ્યક્તિને મળ્યો યુનુસ અહમદને. તો મધ્ય પૂર્વ ડોસ્પેટ કોવેન્ટિંગ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપનાર બિન નિવાસી ભારતીય ઉદ્યોગ સાહસિક છે યુનુસ અહમદીને વૈશ્વિક વ્યાપારી નેતૃત્વમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ દુબઈમાં આપવામાં આવ્યો હતો, જે શાહજહાં કેમલ રેસિંગ ક્લબ રેશન એટલે કે ચેરમેન શેખ માતર બિન હેવુદ અલ કેન આ વગેરે નથી યાદ રાખવું કે એના દ્વારા આપ્યો ને. આનું આયોજન દુબઈમાં થયું હતું અને યુનુસ અહમદને મળ્યો છે. કયો? કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ. ખાલી એટલું જ યાદ રાખવો. ત્યારબાદ ગુજરાતની કઈ આદિવાસી સંસ્કૃતિને સાચવવા માટે ભગવાન દાસને નર્મદ એવોર્ડ મળ્યો છે? તો ભીલને સાચવવા માટે અને નર્મદ એવોર્ડ માટે પસંદ કર્યા અને આપી દીધો. તો ભીલ આદિવાસી જે સંસ્કૃતિને સાચવવા માટે ભગવાનદાસ પટેલને નર્મદ એવોર્ડ મળ્યો. આદિવાસી કંઠ પરંપરાગત સંસ્કૃતિ એટલે કે સાહિત્ય ઉત્તમ રચનાના સંશોધક સંપાદ અને સર્જન ભગવાનદાસ પટેલ કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. તો ખાસ એવોર્ડ આ સમારોહ અમદાવાદ ખાતે યોજાયો હતો અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ છે ને એના દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો. તો નર્મદ એવોર્ડ ખાસ ઇમ્પોર્ટન્ટ ભગવાનદાસ પટેલને મળ્યો છે. તો યાદ રાખવો આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે એક લાઇક કરી દઉં, તમારા મિત્રો સુધી શેર કરી દઉં. વધારે સારો લાગ્યો હોય તો એક કોમેન્ટની પકસ્તી કરી દઉં. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેવી. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેઇલીની PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.